દાહોદમાં પેરાગ્લાઇડિંગના શોખીન જુમ્બીન કોન્ટ્રાક્ટરે રતન ટાટાના સ્મરણમાં 20 લાખના ખર્ચે તૈયાર કર્યું છે ખાનગી રનવે, જ્યાં હવે મોટર હેડગ્લાઇડિંગ અને પેરાગ્લાઇડિંગ સહિત અલગ અલગ એડવેન્ચર એક્ટિવિટી થઈ શકે છે. દાહોદ શહેરના પારસી પરિવારના જુમ્બીન કોન્ટ્રાક્ટર છેલ્લા કેટલાય વર્ષોથી પેરાગ્લાઇડિંગનો શોખ ધરાવે છે અને પેરાગ્લાઇડિંગ પાવર મોટર ગ્લાઇડિંગ વસાવી દાહોદ નજીકના રામપુરા ખાતે આવેલા તેમના ખેતરોમાં પેરાગ્લાઇડિંગ કરી પોતાના શોખને જીવંત રાખ્યો છે. સાથે જ ઓલ ઇન્ડિયા પાવરગ્લાઇડિંગ અને પેરાગ્લાઇડિંગ એસોસિએશન સાથે જોડાઈ દેશના અલગ અલગ વિસ્તારોના સાથી મિત્રો સાથે અલગ અલગ કાર્યક્રમો થકી પેરાગ્લાઇડિંગમાં ભાગ લેતા આવ્યા છે. પેરાગ્લાઇડિંગ સહિત એરોસ્પોર્ટ એક્ટિવિટીને આગળ વધારવા માટે તમામ સભ્યો મંથન પણ કરતા હોય છે અને ત્યારે આ તમામ એક્ટિવિટીને પ્રોત્સાહન મળે અને આજના યુવાનો વિદ્યાર્થીઓ પેરાગ્લાઇડિંગ સહિતની અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લઈ શકે તે માટે દાહોદ નજીક રામપુરા ખાતે 20 લાખથી વધુના ખર્ચે આશરે 2000 ફૂટ લાંબો અને 70 ફૂટ પહોળો રનવે તૈયાર કરી આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે.કે. સિંહ ગુજરાતી સાથે નાગેશ્વર સિંહ, દાહોદ. હું દાહોદનો રહેવાનો છું. હું એડવેન્ચર સ્પોર્ટ્સથી છેલ્લા 15-20 વર્ષથી જોડાયેલો છું. આજનો દિવસ એક ખાસ છે. એક રીતે અમે એક થેન્ક્સ બોલે છે રતન ટાટાને. આ એક દિવસ એવો દિવસ છે જે ઇવન એ દુનિયામાં નહીં રહ્યા. હી લોસ હિઝ લાઈફ ઓફ ઓલ્ડ એજ એન્ડ કોમ્પ્લિકેશન્સ. પણ એનાથી અમને ખાલી એક જ ચીજ શીખવા મળ્યું, એ માણસે જિંદગીમાં બધાને આપ કર્યું. એક ઇન્સ્પિરેશન લઈને એમના નામે આ એક નાનો રનવે અમે બનાવ્યો છે, વિચ ઇઝ ઇવન નેમ એઝ રતન ટાટા નેનો રનવે. ખાલી એક પર્પઝ નથી સોલ્વ કરવાનો છે કે એડવેન્ચર સ્પોર્ટ્સ કે ખાલી ફ્લાઇંગ એક્ટિવિટી માટે. આની પર વિશેષ ચીજ કરી શકે છે, જેમ કે આપણે સ્કેટિંગની કોમ્પિટિશન કરી શકીએ છીએ. બીજી ચીજ અમે એરો મોડલિંગ કરી શકીએ છીએ. નાના બચ્ચા જે પ્લેન્સ બનાવે એ બી યુઝ કરી શકે છે. ગોકાર્ટ બનાવી શકે. સાયન્સ પ્રોજેક્ટ્સની અંદર એ લોકોને અગર જગા જોતી હોય, આપણી પાસે એન્જિનિયરિંગ કોલેજ છે. એન્જિનિયરિંગ કોલેજની અંદર બચ્ચાઓ અમુક પ્રોજેક્ટ્સ બનાવતા હોય, જેના માટે જગાની જરૂરત હોય ને એક્સપિરિયન્સ કરવા માટેની જગ્યા જોતી હોય. કદાચ આપણા દાહોદમાં એવી જગ્યા નહીં હોય કે ઘણા લોકોની પરમિશન લેવી પડે. તો આ એક એવી સેટઅપ થશે જે એક બચ્ચાને સાયકલ ચલાવવું હોય, સ્કેટિંગ કરવું હોય કે એવી કઈ ચીજ એ ઇન્વેન્ટ કરીને એને પ્રોટોટાઇપ બનાવીને એને યુઝ કરવો એક્સપેરિમેન્ટલ બેઝ. તો એના માટે પ્લેટફોર્મ અમે ઊભું કર્યું છે. હવે જોવું એ છે કે આપણા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, ગવર્મેન્ટ બોડીઝ, ટુરિઝમ બોર્ડ આની અંદર કેવી રીતે અમે આ ચીજને હજુ આગળ અમને મદદ કરીને આ ચીજને આગળ લાવી શકે. મદદ કરતાં જેટલો અમને સપોર્ટ મળશે તો હજુ લોકો જોડાય. આ એક એવી એક્ટિવિટી રહેશે જ્યાં લોકોને મજા બી આવશે, ક્રિએટિવિટી બી આવશે અને રૂટ લર્નિંગમાંથી બી બહાર આવશે. સો એક એન્જોયેબલ પ્લેસ આજના તારીખમાં અમે ઊભું કર્યું છે. થેન્ક્સ ટુ PAI જે છે પાવર્ડ હેંગ ગ્લાઇડિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા. આજના મેઇન બધા જે લોકો આવેલા એ લોકો લેફ્ટનન્ટ કર્નલ્સ હતા, વિંગ કમાન્ડર, કેપ્ટન્સ, એ લોકો બધા મળીને અમે આ એક નવી એક્ટિવિટી સાથે જોડાયેલા છે. હજી એ અપ્રોચ જે મેન્યુફેક્ચર છે મિસ્ટર જાવેદ હસન, જે એલ્બર્ટોસ ફ્લાઇંગ સિસ્ટમ જે મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટ છે, તો મોસ્ટ પ્રોબેબલી ફ્યુચરમાં એવું થઈ શકે છે કે એક નાની એવિએશન ઇન્ડસ્ટ્રી બી દાહોદમાં ડેવલપ થાય. પહેલ અમે કરીએ છીએ. સપોર્ટ ને વેલ વિશેસ અમને લોકોની જરૂરત છે ને ગવર્મેન્ટની સપોર્ટની જરૂરત છે. થેન્ક યુ સો મચ. અત્યારે રનવે ઉપર કયા પ્રકારના એરક્રાફ્ટ કે પેરાગ્લાઇડિંગ શું લેન્ડ થઈ શકે છે? દેખો, સૌથી પહેલાં સમજો આ છે નેનો એરફિલ્ડ છે. નેનો એરફિલ્ડ એટલે ઇટ્સ નોટ અબાઉટ પ્લેન, માઇક્રો લાઇટ એ બી ના કહેવાય. આ છે પેરાગ્લાઇડર, પેરાગ્લાઇડિંગ, પેરાસેલિંગ, હેંગ ગ્લાઇડિંગ જે વિંચથી કરવામાં આવે છે. વિંચનો મતલબ એ છે જ્યારે તમે એક નાની પતલી રસ્સી બાંધી ને લોકોને કેવી રીતે પેરાગ્લાઇડિંગ કરી શકો એને શીખવાડવા માટે એક ટ્રેનિંગ ગ્રાઉન્ડ બની શકે. ને જે આ જગા છે એ જે મેં કીધું પહેલાં બી આ મલ્ટીપર્પઝ માટે છે. પેરામોટર બી તમે ઉડાવી શકો છો, પેરાગ્લાઇડિંગ બી કરી શકો છો, ટ્રાઇક ફ્લાઇંગ બી કરી શકો છો, હેંગ ગ્લાઇડિંગ બી કરી શકો છો. કરવા માટે તો બહુ બધી ચીજો છે, પણ રાઇટ નાવ અમે રિસ્ટ્રિક્ટેડ ખાલી એટલા જ છે પેરામોટરિંગ, પાવર્ડ હેંગ ગ્લાઇડિંગ
યા હેંગ ગ્લાઇડિંગથી રિલેટેડ અમે આને યુઝ કરવાના છે. ને બીજી ચીજ જે યુઝ કરવાના છે એ જે મેં તમને કીધું સાયન્સ પ્રોજેક્ટ્સથી રિલેટેડ જે બચ્ચાને એક્સપેરિમેન્ટલ બેસિસમાં યુઝ કરવું હોય એના માટે યુઝ થશે.